ગિરનારમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આજરોજ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો તહેવાર સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં ગિરનાર ક્ષેત્ર એટલે સમગ્ર સાધુ સંતોનું પિયર ગણાય। વધુમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધ અને ગુરુની યાજ્ઞાનું પાલન, ગુરુની સેવા, ગુરુએ બતાવેલી શેરી પર ચલાવવાનું શુભ અવસર। આજરોજ ગિરનારની ગોદમાં અલગ અલગ સંપ્રદાયોના અખાડાઓ, આશ્રમોમાં ગુજરાતભરમાંથી ગુરુ ભક્તોએ આવી અને ગુરુના ચરણે શિસ્ત નમાવી હતી। વહેલી સવારથી જ જૂનાગઢની પવિત્ર ભૂમિ એટલે કે ભવનાથ ક્ષેત્ર ગુરુ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાસ શરૂ થઈ ગયો હતો, જેમાં જય ગિરનારીના નાદથી વાતાવરણમાં ગુરુભાવ છવાઈ ગયો હતો। ભવનાથના તમામ આશ્રમોમાં ભક્તિભાવ બાદ મહાપ્રસાદે ગુરુ ભક્તો પોતપોતાના વતન ધણી રવાના થયા હતા। સંવાદદાતા શૈલાજી ઠાકોર, દેવપુરા ન્યૂઝ, ભવનાથ, જૂનાગઢ। દર્શક મિત્રો, એક ગિરનારની અંદર ગુજરાત ભરમાંથી નહીં પણ આખા દેશભરમાંથી ગુરુ અને શિષ્યના જે સંબંધને પરિપૂર્ણ પરિતાર્થ કરવા માટે આપણી સાથે એક મહારાષ્ટ્રથી એક યાત્રી જોડાયેલા છે, महाराष्ट्र आवेला से एमनी जोड़े આપણે વાતચીત કરીએ। जी आप महाराष्ट्र से आओ છો? आप महाराष्ट्र से हूँ मैं, जय गिरनारी। मैं पराग छांगानी अमरावती महाराष्ट्र से आया हूँ और हर साल गुरु पूर्णिमा के दिन मैं यहाँ पे दर्शन के लिए आता हूँ। हर साल आते हैं? हर साल आता क्या है गिरनार में आपको यहाँ जो बरसात की सीजन है ऐसे में आपको क्या महसूस करते हैं आप? बाबा ने बुलाया है, गिरनारी ने बुलाया है, फिर बरसात की और ठंडी की क्या बात है। अभी स्वेटर लेके चल रहे थे, बरसात आई नहीं, हम आ गए। दर्शन बढ़िया हो गया, सब व्यवस्था ऊपर अच्छी थी, सब व्यवस्था अच्छी हुई, दर्शन बढ़िया हुआ, बहुत बढ़िया दर्शन हुआ। रोप वे बंद था पर फिर भी हमारा दर्शन में कोई कमी नहीं। अच्छा, रोप वे बंद है पर बड़े बूढ़े लोग भी बहुत सारे थे ऊपर और किसी को कोई दिक्कत नहीं, कोई शिकायत नहीं, कोई कंप्लेंट नहीं, सबको बढ़िया दर्शन हुआ ऊपर। जी नमस्कार दर्शक मित्रों, गिरनाરની અંદર જે સત્યની સાથે સાથે આસ્થા અને શ્રદ્ધાથી જે યાત્રીઓ આવે છે એ લોકો પૂરા સુખ અને સમૃદ્ધિનો એ લોકોએ મનની અંદર એક શાંતિનો અનુભવ કરે છે। દર્શનાર્થી વડે આપણને જાણવા મળ્યું। ચેલાજી રાઠોડ, ભવનાથ, જૂનાગઢ। જી નમસ્કાર દર્શક મિત્રો, આજે ગિરનારની અંદર ભવનાથ ક્ષેત્રમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ સારું એવું ટ્રાફિક છે આજે, અને આજે દેશભરની અંદર ગુરુ પૂર્ણિમાનો જે તહેવાર જે ઉજવવામાં આવે છે, જે ગુરુ અને શિષ્યના પવિત્ર નાતાને, પવિત્ર સંબંધને પ્રસ્તુત કરવા માટે આજે ગિરનાર ક્ષેત્રની અંદર ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યું હતું। આપણી સાથે એક મિત્ર જોડાયેલા છે, એમની જોડે જરા આપણે વાતચીત કરી લઈએ। ચાલો જી, આપ ક્યાંથી આવો છો? હું બોટાદથી આવું છું। બરાબર, તમારું નામ જણાવશો? મારું નામ ભાવિકભાઈ। બરાબર, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ અમે ભવનાથ ક્ષેત્રમાં આવ્યા છો, એ વિશે આપનું શું મંતવ્ય છે? આપ શું કે આપને કેવો અહેસાસ થયો અહીંયા ભવનાથમાં? ભવનાથમાં આવીને અમારે ખૂબ સરસ આમ આનંદ આવ્યો। કુદરતી વાતાવરણ છે, મસ્ત આનંદ આવ્યો, અને ગુરુ પૂર્ણિમા આપણે ગુરુનો એક શિષ્યનો પવિત્ર સંબંધ છે। આખા ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં આનું માધ્યમ છે ગુરુ પૂર્ણિમાનું। અહીંયા જે તમે ભવનાથની અંદર જે અખાડામાં આવ્યા છો, એ તમારા ગુરુ હોય એ ગુરુનું જરા નામ જણાવશો? અમે અહીંયા શેરનાથ બાપુના આશ્રમે આવ્યા હતા, પછી બીજા ઘણા આશ્રમ છે, ઘણા મહાત્માને મળ્યા, ખૂબ આનંદ આવ્યો। જે નમસ્કાર દર્શક મિત્રો, જે આપણી સાથે શ્રી ભક્ત જોડાયેલા છે, એમને અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે ભવનાથમાં આવ્યા છે, ભવનાથમાં એમને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની અંદર એ લોકોને પુષ્કળ વિશ્વાસ છે, જે બોટાદથી આવે છે, અને ગિરનારમાં આવવાથી ખૂબ એમને શાંતિ અને એનો અહેસાસ થાય છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।